અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો. મતદાન જાગૃતિ માટેના અનાખો પ્રયાસ હાથ ધરવા દિવ્યાંગોએ બનાવી આકર્ષિત રંગોળી. ભરૂચ શુક્રવાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નાગરિકોની ભાગીદારીતા વધે, મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘરે બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ, દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ, દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા નહીં રહેવાનું જેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું. અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોળીથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનાખા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાગરા તાલુકા અને જંબુસરમાં તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ મત નોડલ અધિકારી પ્રિતેશભાઈ વસાવા, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી, જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી કાશ્મીરાબેન સાવંત, સ્વીપ અધિકારી, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા. ઇન્ડિયા 24 ન્યૂઝ, ચિરાગ ઉપાધ્યાય, ભરૂચ.